ઓમ નમઃ શિવાય. અધ્યાય 30. અવધૂતેશ્વર અવતાર. નંદીશ્વર બોલ્યા કે હે બ્રહ્માના પુત્ર, હવે હું આપને અવધૂતેશ્વર મહાદેવનો ઇતિહાસ સંભળાવું છું, જેમણે ઇન્દ્રના અભિમાનને ચૂર કર્યું હતું. એક સમયે બૃહસ્પતિ અને સર્વ દેવતાઓને સાથે લઈને ઇન્દ્ર શિવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર ગયા. ઇન્દ્રને આવતો જાણીને શિવજી તેની પરીક્ષા કરવા લાગ્યા. લીલાધારી પ્રભુ શંકરે ભયંકર અવધૂત રૂપ ધારણ કર્યું. એમણે આગળ જઈને માર્ગ રોકી લીધો. પ્રજ્વલિત અગ્નિ સમાન દૈદીપ્યમાન તેઓ લાંબા થઈને ત્યાં જ પડી રહ્યા. ઇન્દ્ર સાથેના બૃહસ્પતિના માર્ગને અદ્ભુત આકારવાળા ભયંકર પુરુષને જોયો ત્યારે અહંકારી ઇન્દ્રને શિવજીને ન ઓળખ્યા. ત્યારે માર્ગમાં રહેલા તે પુરુષને પૂછ્યું, તમે કોણ છો? દિગંબર તથા અદ્ભુત આકારવાળા તમે ક્યાંથી આવ્યા છો? તમારું શું નામ છે? મને જલ્દી સત્ય વાત જણાવો. શિવજી પોતાના સ્થાને સ્થિત છે કે ક્યાંય ગયા છે? દેવતા અને બૃહસ્પતિ સહિત હું તેમના દર્શનને જાઉં છું. આ સાંભળીને મદનો નાશ કરનાર શિવજી કશું જ ન બોલ્યા. ઇન્દ્રે ફરીથી પૂછ્યું, પરંતુ શિવજી કંઈ જ ન બોલ્યા. ત્રિલોકેશ્વર ઇન્દ્રે ફરી પૂછ્યું, પરંતુ દિગંબર મૌન જ રહ્યા. ત્યારે ઇન્દ્રે લલકાર દેતા કહ્યું, કેમ રે મૂર્ખ, પૂછવા છતાં તું કેમ મને ઉત્તર નથી આપતો? આથી હું તને મારા વ્રજથી પૂરો કરું છું. જોઉં છું તને કોણ બચાવનાર છે. એમ કહીને તેમણે દિગંબરને મારવાને માટે વ્રજ ઉઠાવ્યું. ત્યારે ઇન્દ્રના હાથમાં વજ્ર જોઈને શિવે વજ્રપાતને સ્તંભિત કર્યું. ઇન્દ્રનું વ્રજ એના ઉપર ચાલી ન શક્યું. હાથ રોકાઈ જતા ઇન્દ્રનો ગુસ્સો વધ્યો. તે અંદરને અંદર બળવા લાગ્યો. એટલામાં બૃહસ્પતિએ જાણ્યું કે એ પરમ તેજસ્વી પુરુષ તો શિવ છે. તેમણે શિવને પ્રણામ કર્યા અને અનેક શબ્દોમાં શિવની સ્તુતિ કરી. શિવ તો પ્રસન્ન થયા. બૃહસ્પતિએ ઇન્દ્રને જીવતદાન આપતા તેથી તેમને જીવ નામથી પણ ઓળખવા લાગ્યા. શિવે પોતાના મસ્તકના ક્રોધને ઉઠાવીને ખાસ સમુદ્રમાં ફેંકી દીધો. તે તરત જ એક બાળક થઈ ગયો. તેનું નામ જલંધર રાખવામાં આવ્યું. તે સિંધુનો પુત્ર કહેવાયો. પછી દેવતાઓની પ્રાર્થનાથી અને શિવજીએ જ માર્યો. સર્વ દેવતા સુખી થયા. શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રકારે બૃહસ્પતિ સહિત ઇન્દ્ર શિવનું દર્શન કરીને પોતાના સ્થાને પાછો ફર્યો. શિવનો આ અવધૂતેશ્વર નામનો ઇતિહાસ સર્વ મનોરથોને પૂર્ણ કરનાર અને પરમ મોક્ષદાયક છે. જે મનુષ્યો એને સાંભળે છે તે સર્વ સુખને ભોગવીને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે. અધ્યાય 31. ભિક્ષુ શિવ અવતાર. નંદીશ્વર બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, હે બ્રાહ્મણ, હવે શિવના એ અવતારને સાંભળો કે જેમાં તેમણે પોતાના ભક્ત ઉપર દયા કરીને એક સ્ત્રીના સંદેહને દૂર કર્યો હતો. વિદર્ભ નામનું નગર, તેમાં સત્યરથ નામનો એક રાજા હતો, જેણે શિવ ધર્મ સેવન કરતા પોતાનો ઘણો સમય વ્યતીત કર્યો, પરંતુ વિજય ન થયો. શત્રુએ જંઘા તોડીને તેને મારી નાખ્યો. એની પટરાણી ગર્ભવતી હતી. જેણે જોયું કે શત્રુઓએ એને ઘેરી લીધી છે, લપાતી છુપાતી તે નગરની બહાર નીકળી. શિવનું સ્મરણ કરતી તે ઘણે દૂર પૂર્વ દિશા તરફ સરોવરની પાસે આવી. સઘન વૃક્ષોની નીચે તેણે આશ્રય કર્યો. ત્યાં તેણે સર્વ લક્ષણ સંપન્ન દિવ્ય બાળકને જન્મ આપ્યો. પછીથી જ્યારે એ બાળકની માતા રાણી સરોવરમાં જળ પીવા ગઈ, ત્યાં મગર એનું ભક્ષણ કરી ગયો. તરત જ જન્મેલ બાળક ભૂખ તરસથી પીડાવા લાગ્યો. માતા પિતા વગરનો તે રડવા લાગ્યો. આ જોઈને શિવને દયા આવી. તેમણે ભિખારી બ્રાહ્મણીને એ બાજુ પ્રેરિત કરી. તે વિધવા બ્રાહ્મણી તેની પાસે જઈ પહોંચી. જોયું તો આજ સુધી એ બાળકનું નાલોચ્છેદન પણ થયું ન હતું. તે બાળક એકલો અટુલો રડી રહ્યો હતો. ભિક્ષાણીને દયા આવી. એણે એને ઉપાડીને એનું પાલન કરવાની ઈચ્છા કરી, પરંતુ અધિકાર વગરનું તેનું મન ઠચુપચુ થવા લાગ્યું. નંદીશ્વર કહે છે, આ પ્રમાણે મોટી દયા કરીને મહાન લીલાધર શિવજી સ્વયં ભિક્ષુકનું રૂપ ધારણ કરીને એકાએક ત્યાં જઈ પહોંચ્યા અને એ બ્રાહ્મણીને કહેવા લાગ્યા, હે વિપ્ર ભગિની, પોતાના ચિત્તમાં સંદેહ કે ખેદ ન કરો અને આ પવિત્ર બાળકને પોતાના પુત્રના જેવો જ જાણીને તેનું પાલન કરો. બ્રાહ્મણીએ પ્રસન્ન થઈને કહ્યું, ધન્ય છે આપ જે સમયે આ આવીને મને આ પ્રમાણે કહો છો, તો હું તો આનું પાલન કરવાની ઈચ્છાવાળી હતી જ.
પરંતુ શંકાવશ વિવશ હતી. એમાં સંદેહ નથી કે આ સમયે મારા ભાગ્યવશાત આપ અહીં આવ્યા છો. આપની પાસેથી મારે એ જાણવું છે કે આ બાળક કોનું છે? આપ કોણ છો? ક્યાંથી આવો છો? હે ભિક્ષુશ્વર, હે પ્રભો, શું આપ દયા સાગર શિવ છો? આપનો પ્રથમ ભક્ત છે. એ પોતાના કોઈ કર્મના દોષને કારણે આ દશામાં પ્રાપ્ત થયો છે, પરંતુ હવે આપના અનુગ્રહને કારણે જરૂર કલ્યાણ થશે જ. આપની આજ્ઞાથી મોહિત થતાં હું અહીં જ આવી ગઈ છું. હવે હું જરૂર એનું રક્ષણ કરીશ. ત્યારે આ પ્રમાણે શિવ દર્શનથી વિજ્ઞાન પ્રાપ્ત કરનારી ભિક્ષુણીને ભિક્ષુક શિવજી આ પ્રમાણે કહેવા લાગ્યા: હે અનધે, આ શિવભક્ત વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. એનો પિતા યુદ્ધમાં શાલ્વ શત્રુઓ દ્વારા હણાઈ ગયો છે. એની સ્ત્રી ઘરમાંથી નીકળીને અહીં ભાગી આવી હતી. આ વનમાં આવીને એણે પુત્રને જન્મ આપ્યો છે, અને જ્યાં એ ઉત્પન્ન થયો છે કે એની માતા તરસથી વ્યાકુળ સરોવરમાં જળ પીવાને ગઈ, ત્યાં મગરે એને પકડી લીધી. આ પ્રમાણે શિવ દ્વારા તેની ઉત્પત્તિ સાંભળીને બ્રાહ્મણીને વિસ્મય થયો. એણે પૂછ્યું, આ બાળકનો પિતા શત્રુઓ દ્વારા કેમ માર્યો ગયો? એની માતાને મગરે કેમ પકડી? ત્યારે ભિક્ષુકે કહ્યું, એના પિતા વિદર્ભરાજ પહેલા જ જન્મમાં રાજા પાંડુ હતો, જેઓ હંમેશા શૈવ ધર્મનું પાલન કરતો. એક સમયે જ્યારે તે રાજા શિવાર્ચનમાં તલ્લીન હતો, ત્યારે એકાએક શત્રુઓના આક્રમણના સમાચાર મેળવીને મંત્રીઓ સામંતોની સાથે રાજાને તે સમાચાર પહોંચાડવા ગયો. રાજા તો એમ સમજ્યા કે અહીં સર્વ શત્રુઓ આવી રહ્યા છે. એથી એમણે શિવ પૂજાનો ત્યાગ કરીને ત્યાંથી ઉઠી મંત્રીઓ વગેરેના માથા ઉડાવી દીધા. બુદ્ધિના ભ્રમને પરિણામે શિવ પૂજન કર્યા વગર જ આ સર્વ કાર્ય કર્યું. એના ઉપર પાપ ચડી બેઠું. એમણે શિવજીની પૂજા સમાપ્ત કર્યા વગર રાત્રે ભોજન કર્યું. એના ફળ સ્વરૂપે જ્યારે વિદર્ભ નગરમાં જન્મ્યો, ત્યારે સુખોના મધ્યમાં શત્રુઓ દ્વારા માર્યો ગયો. જે પહેલા જન્મમાં તેનો પિતા સત્યરથ હતો, તે જ આ જન્મમાં શિવની પૂજાના વ્યક્તિક્રમથી ઐશ્વર્ય રહિત પુત્ર રૂપે થયો. તેની માતાએ પૂર્વજન્મમાં પોતાના શોકને કપટ કરી મારી નાખી હતી. આ પાપથી આ જન્મમાં મગર ભક્ષણ કરી ગયો. આ સર્વનું ચરિત્ર મેં તમને કહ્યું. શિવની ભક્તિ અને શિવની પૂજા પૂરી ન કરવાને કારણે આ દરિદ્રતા તેમને પ્રાપ્ત થઈ છે. આ સર્વ કહીને શિવે બ્રાહ્મણને પોતાનું સત્ય રૂપ દેખાડ્યું. બ્રાહ્મણી પ્રસન્ન થઈ પરમ પ્રભુ શિવજીને પ્રણામ કરીને ગદગદ વાણીથી સપ્રેમ સ્તુતિ કરવા લાગી. ભિક્ષુ રૂપધારી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણીએ પુત્રને ઉપાડીને પોતાના સ્થાને લઈ ગઈ. આ પ્રમાણે એકાએક એક ચક્રા નામક નગરમાં લાવીને તે પોતાના પુત્રની સાથે રાજાના એ પુત્રનું લાલન પાલન કરવા લાગી. મોટો થતાં તે રાજપુત્ર ચાંડિલ્ય મુનિના આશ્રમ આજ્ઞાના સ્થિત થઈ શિવનું પૂજન કરવા લાગ્યો. 1 વર્ષનો સમય પસાર થયો. પછીથી એક દિવસ તે રાજપુત્ર વનમાં જઈને ગાંધર્વ કન્યાની સાથે અકંટક રાજ્ય કરવા લાગ્યો. એ રીતે એ રાજપુત્રને શિવની કૃપાથી સર્વ સુખની પ્રાપ્તિ થઈ. જે શિવના આ ભિક્ષુક રૂપ અવતારને વાંચે છે, એના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. અધ્યાય 32 સુરેશ્વર અવતાર. નંદીશ્વર બોલ્યા કે હે તાત, હવે પરમાત્મા શિવને સુરેશ્વરાવતારની વાત કહું છું. આ અવતાર ધૌમ્યના મોટા ભાઈને સુખ આપનાર થયો હતો. એમની વાત ધ્યાન દઈને સાંભળો. વ્યાકપાદનો પુત્ર ઉપમન્યુ કેટલાય જન્મોના સિદ્ધ થઈને આ જન્મ પુનઃ કુમારપણાને પ્રાપ્ત થયો. તે પોતાની માતા સહિત પોતાના મામાને ત્યાં રહેતો હતો. દૈવવશાત તો ઘણો જ દરિદ્ર બન્યો હતો. તેને પોતાને મામાને ત્યાં ઘણું જ થોડું દૂધ પીવા મળતું હતું, માટે તેને દૂધ પીવાની ઈચ્છા રહેતી હતી. તે પોતાના માતા પાસે વારંવાર દૂધ માંગતો હતો, પરંતુ માતાની પાસે દૂધ ક્યાંથી? દરિદ્રતાથી પૂર્ણ એ તપસ્વીની માતાએ ઘરની અંદર પ્રવેશ કરીને એક સમયે વિચાર્યું. જે દાણા મળ્યા તેને ભેગા કર્યા. બીજને પીસીને એને જળમાં મેળવી કૃત્રિમ દૂધ બાળકને તે પીવડાવતી અને ઉછેરતી. એક દિવસ તે બાળકે પોતાની માતાને કહ્યું કે આ દૂધ નથી. આમ કહી તેણે તો રડવા માંડ્યું. ત્યારે પોતાના પુત્રને રડવાને કારણે કમળના સમાન મુખવાળી એની માતા પોતાના હાથોથી તેના અશ્રુને લૂંચવા લાગી અને કહેવા લાગી કે અમે વનવાસીઓ છીએ.
અમારી પાસે દૂધ ક્યાંથી હોય? શિવજીની કૃપા વગર દૂધ મળતું નથી. હે પુત્ર, પૂર્વજન્મના જેવા કર્મો હશે તેવા જ પ્રાપ્ત થશે. ત્યારે પોતાની માતાના આવા વચનો સાંભળીને માતૃવત્સલ તથા શોકાકુલ વ્યાકપાદનો પુત્ર બોલ્યો, માં, શોક ના કરજો. જો ભગવાન શંકર કલ્યાણ કરનારા છે તો કલ્યાણ જ થશે. જો મહાદેવ ક્યાંય છે તો શીઘ્રતાથી કે વિલંબથી દૂધ આપશે જ. હું એમની કૃપાને માટે જરૂર સાધન કરીશ. તેથી શિવજી મારું કલ્યાણ કરશે. એમ કહીને આ બાળક પોતાની માતાને પ્રણામ કરી વિદાય થઈ તપ કરવાને માટે ચાલ્યો. એણે હિમાલય ઉપર જઈને ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રનો જપ કરતા શિવના પૂજન રૂપ પરમ તપ કરવાનો પ્રારંભ કર્યો. પછી તો આ મહાત્મા બાળક ઉપમન્યુના તપથી ચરાચર ભુવન પ્રદીપ્ત થયું. ભગવાન શંકરે ઇન્દ્રનું અને પાર્વતીએ ઇન્દ્રાણીનું રૂપ લીધું. ગણો દેવો રૂપે થયા. નંદીએ ઐરાવતનું રૂપ ધારણ કર્યું. એની ઉપર બેસીને તે બાળકને પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હું તમારા તપથી પ્રસન્ન છું. જે ઈચ્છા હોય તે વરદાન માગો. બાળકે કહ્યું, હું શિવજીની ભક્તિ માગું છું. ઇન્દ્રે કહ્યું, શું તમે દેવતાઓના સ્વામી ઇન્દ્રને જાણતા નથી? હું તે જ ઇન્દ્ર છું. રુદ્રનો ત્યાગ કરો, મારી પૂજા કરો. જો નિર્ગુણ રુદ્રોની પૂજા કરશો તો દેવ જાતિમાંથી બહાર કાઢી મૂકીશ, પિચાસ બનાવી દેવામાં આવશે. આ સાંભળતા જ મુનિપુત્રને પોતાના ધર્મમાં વિઘ્ન જાણ્યું. તે પુનઃ પંચાક્ષરીનો જપ કરવા લાગ્યો. એણે ઇન્દ્રને કહ્યું, શિવજીના ભક્તને પિશાચ કેવી રીતે કરશો? તેમના દ્વારા જ બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન થયા છે. પ્રકૃતિથી પરમ એ દેવેશ્વરને રુદ્રોને તમે જાણતા નથી? હે ઇન્દ્રદેવ, તમે જાઓ. હું શિવની પાસેથી જ વરદાન પ્રાપ્ત કરીશ, તમારી પાસેથી નહીં જ. હું સારી રીતે જાણું છું કે સર્વવ્યાપક શિવજી સિવાય અન્ય કોઈ તત્વ નથી. તે જ સર્વ કારણોના કારણ તથા સર્વ દેવતાઓથી પર છે અને ગુણોથી પર છે. તમારાથી તો શું, પણ હું બ્રહ્મા કે વિષ્ણુની પાસે પણ કોઈ પણ વરદાનની યાચના કરતો નથી. હું શિવજીની નિંદાને પાપ માનું છું. ભલે દૂધ વિના હું મરી જાઉં, શિવની નિંદા નહીં સાંભળું. અને જો તમે ફરીથી મારી આગળ શિવજીની નિંદા કરશો તો હું તમને શિવના અસ્ત્રોથી મારી નાખીશ, પોતાના શરીરનો ત્યાગ કરી દઈશ. આમ કહીને ઉપમન્યુએ દૂધની ઈચ્છાનો ત્યાગ કરીને સ્વયં મરવાની ઈચ્છા કરી. ઇન્દ્રને મારવાને માટે તે તૈયાર થયો. એણે ભસ્મ લીધી અને અઘોર મંત્રથી તેને અભિમંત્રિત કરી. પોતાના ઈષ્ટદેવના યુગલ ચરણોનું ધ્યાન કરી એમાં અગ્નિ સ્થાપિત કર્યો અને ઇન્દ્ર પર છોડ્યો. પરંતુ તે તો ઇન્દ્ર હતા નહીં, તે તો સાક્ષાત શિવજી હતા. શિવજી પ્રત્યક્ષ થયા. તેમણે બાળકને દર્શન આપ્યા. સમુદ્રો, દૂધના હજારો, દહીંના હજારો, અન્ય ભક્ષ્ય તેમજ ભોજ્ય પદાર્થોના સમુદ્રો એમને બતાવ્યા. પાર્વતી સહિત નંદી ઉપર બિરાજમાન પોતાનું સ્વરૂપ, ગણો સહિત ત્રિશુલાદી સુંદર અસ્ત્રોથી શોભિત પોતાનું રૂપ દેખાડ્યું. આકાશમાં દુદુંભી વાગવા લાગી, ફૂલોની વર્ષા થવા લાગી. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ. આ જોઈને ઉપમન્યુ શિવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યો. પછી તો ભગવાન શંકરે આવો એમ કહીને એને બોલાવ્યો. મસ્તક સૂંઘીને વરદાન આપવા કહ્યું. ઉપમન્યુએ શિવની સ્તુતિ કરી. શિવજીએ એને ઉઠાવ્યો, સાતી સરસો સાંપ્યો અને પાર્વતીને સોંપ્યો. પાર્વતીએ પ્રેમપૂર્વક કાર્તિકેયની જેમ જ તેને પોતાના અક્ષય કુમાર પુત્ર તરીકે જાહેર કર્યો. શિવજીએ ક્ષીરસાગરની જેમ સ્વાદુયુક્ત અને એને એક નાશ ન પામે તેવો સાગર આપ્યો. મહાદેવ અને પાર્વતીએ પણ એને બીજા પણ ઘણા વરદાન આપ્યા. એણે શિવની પરાભક્તિ માગી. શિવે એના માગવા પ્રમાણે અજર, અમર અને સર્વદા દુઃખ રહિત પોતાની ભક્તિ આપી. એને અક્ષય ગોત્ર કર્યો. સાથે એ પણ કહ્યું કે હું તમારા આશ્રમની નજીક સર્વદા રહીશ. એમ કહીને પાર્વતી સહિત શિવજી ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. ઉપમન્યુ શિવજી દ્વારા શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરીને પોતાની માતા પાસે ગયો અને સર્વ સમાચાર કહી સંભળાવ્યા. આ સમાચાર સાંભળીને એની માતા ઘણી જ હર્ષિત થઈ. આજ ઉપમન્યુ સર્વનો પૂજ્ય થયો. હવે તે સર્વ સુખોને ભાગી થયો. આ પ્રમાણે પરમાત્મા શ્રી સદા સર્વદા સજ્જનોને સુખ આપનાર છે. હે પુત્ર, ત્યારે સુરેશ્વર નામક શિવનો અવતાર મેં આપને કહ્યો, જે નિષ્પાપ સર્વ
સ્વર્ગદાયક, યશદાયક, આયુવર્ધક અને સજ્જનોને ભુક્તિ મુક્તિ આપનાર છે. આને ભક્તિપૂર્વક સાંભળનાર સર્વ સુખોને ભોગવીને શિવ ગતિ પ્રાપ્ત કરનાર છે. ઓમ નમઃ શિવાય.